હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? અત્યારે થોડા વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ, જોઈ શકો છો, આ એરંડા બગડેરા છે. માપે વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ, ઉપર વાદળ સોયા કરી નાખ્યા છે. આજે વરસાદ ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. જોઈ શકો છો, પેલી બાજુ તો આપણે પાણી વાળી દીધું હતું ફંટાની અંદર, ને વરસાદ ચાલુ થઈ ગયો એક બાજુ. અત્યારે ફૂલ વાદળ સોયા છે, જોઈ શકો છો. ને જારની અંદર પણ પાણી વાળી દીધું છે. બધી જગ્યાએ આપણે પાણી વાળી દીધું ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ, ચોટા પડેલા છે અંદર. માપે વરસાદ પડેલો છે. આપણે બધાની અંદર આપણે પાણી ચાલુ કરી દીધું છે. મિત્રો, તમારા ગામની અંદર વરસાદ ચાલુ છે કે નથી ચાલુ? કોમેન્ટ કરજો. જુઓ, આ હવે થોડો પડેલું છે બધું. જોઈ શકો છો, આ બાજુ પ્યાસોને ઓછ કરેલો છે. ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે. વરસાદ ચાલુ છે. આપણે જાર પાવી નાખી છે અને એમાંય પણ વરસાદ ચાલુ છે. અત્યારે માપે વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમર ઉપર વાદળ સોયા વધારે કરી નાખે છે. જુઓ, આ બાજુ વરસાદના ચોટા પડેલા છે ફૂલ. ને આપણે આ ઝાડની અંદર પાણી ચાલુ કર્યું હતું, પાઈ નાખી આજે ઝાડ. જોઈ શકો છો તમે. જુઓ મિત્રો, ગાજેરો છે હજી વરસાદ. અહીં અવાજ આવેલો એ ગાજેરો છે વરસાદ. હજી ચેવો પડે ચેવો ના પડે હવે શું ખબર. જુઓ, અત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો, બધો વરસાદ ચાલુ થઈ ગયો છે ને એક બાજુ ગાજવાનું ચાલુ થઈ ગયું છે. એટલે બધી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. ને આમાં પાણી વાળી દીધું છે ને આમાં સુકાઈ જઈ રહ્યું છે. મિત્રો, તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. ચારે બાજુ સડેલું છે, અંધારેલું છે બહુ. આવી રીતે વાદળ સોયા છે. જોઈ શકો, આ બાજુ વાદળ સોયા છે. આવી રીતે થોડો વરસાદ પણ ચાલુ છે ને આવા વાદળ સોયા કરીને મૂક્યા છે. હજુ ગાજવાનું ચાલુ જ છે વરસાદ. ગાજેરો છે. જુઓ, હજુ ગાજેરો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ. મિત્રો, પવન સાથે વરસાદ હજુ ચાલુ જ છે. થોડુંક મિની વાવાઝોડું આવે એમ છે, જોઈ શકો છો તમે. અત્યારે સોટા ચાલુ જ છે હજી. પવન બહુ ફૂલ છે. જુઓ, આ બાજુ પવન બહુ થઈ ગયો છે. જુઓ, વાવાઝોડા સાથે છે વરસાદ. જો વરસાદ ચાલુ છે થોડો ઝરમર. વીજળી થાય રહી છે મિત્રો. જો હજી ગાજેરો છે, ફૂલ વરસાદ ગાજેરો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા વિડીયો લઈશ. જય માતાજી મિત્રો.